અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી. પોલીસ કર્મચારીઓને હર્ષ સંઘવીની અપીલ. પોલીસ ઇન્સ્પેક્ટર અને ડીવાયએસપી નાગરિકોને મુલાકાત આપે. ઓફિસની બહાર મળવાના સમયની પ્લેટ લગાવવા નાયબ મુખ્યમંત્રીનો સ્પષ્ટ મેસેજ. સુરતમાં ફરી પકડાયો નકલી વસ્તુનો વેપાર. પુણામાં ડુપ્લિકેટ સ્કિન ક્રીમ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ. હર્ષિત દેસાઈ નામના આરોપીની ધરપકડ. નકલી ક્રીમનું ફ્લિપકાર્ટ પર કરતો હતો વેચાણ. નકલી ક્રીમ ડબ્બીમાં ભરીને અસલી કંપનીનું લગાવતો હતો સ્ટીકર. સુરતમાં શિયાળાના સમયમાં પણ ગટરિયા પૂરની સ્થિતિ. સેન્ટ્રલ ઝોનમાં કાદરસાલની નાળામાં ઉભરાઈ ડ્રેનેજ લાઇન. 2 દિવસ કરતા વધુ સમય છતાં દૂષિત પાણીનો નિકાલ નથી કરાયો. મેટ્રો રેલની કામગીરીને કારણે રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગયા છે ડ્રેનેજના પાણી. અમદાવાદમાં બંધ મકાનમાં આગથી દોડધામ. વ્યાસવાડી વિસ્તારનો બનાવ. કોઈ જાનહાનિ નહીં. 2 ફાયર ફાઇટર્સે આગ પર મેળવ્યો કાબુ. સુરતના ભીમરાડ શિવ રેસીડેન્સીમાં બેદરકારીનો વધુ એક નમૂનો. મહાપાલિકાના કોન્ટ્રાક્ટરોએ પાણીની લાઇનને બદલે તોડી નાખી ગેસ લાઇન. લોકોમાં ભયનો માહોલ. મહિલાઓએ રડમસ ચહેરે મહાપાલિકા પર કર્યા પ્રહાર. સુરતના ભીમરાડમાં 4 ટાવર ખાલી કર્યા બાદ આસપાસના ટાવરના લોકો પણ જગ્યા કરવા લાગ્યા ખાલી. દુર્ઘટનાની બીકે લોકો અન્ય સ્થળે જતા રહ્યા. કેટલાક લોકો હોટેલમાં રોકાયા. બિલ્ડર પર કોઈ મદદ ન કરવાનો આરોપ. સુરતમાં રાજલક્ષ્મી બિલ્ડરના પાપે મહિલાઓને આવ્યો રડવાનો વારો. ટાવર ખાલી કરવાની આવી સ્થિતિ. મહિલાના પતિ છે બીમાર. મહાપાલિકા બિલ્ડર સામે કાર્યવાહી કરે તેવી માંગ. બિલ્ડરે ખોદેલા ખાડાના કારણે બાંધકામ સાઇટની દિવાલ થઈ હતી ધરાશાયી. સુરતના રાજલક્ષ્મી બિલ્ડરની બેદરકારીથી વિદ્યાર્થીઓના ભણતર પર અસર. દિવાલ ધરાશાયી થયા બાદ રહીશો ટાવર કરી રહ્યા છે ખાલી. 2 દિવસથી શાળાએ નથી જઈ શક્યા વિદ્યાર્થીઓ. મહાપાલિકાની બિલ્ડર સાથે મિલીભગતનો રહીશોનો આરોપ. સુરતના રાજલક્ષ્મી બિલ્ડરની બેદરકારીથી વિદ્યાર્થીઓના ભણતર પર અસર. દિવાલ ધરાશાયી થયા બાદ રહીશો ટાવર કરી રહ્યા છે ખાલી. 2 દિવસથી શાળાએ નથી જઈ શક્યા વિદ્યાર્થીઓ. મહાપાલિકાની બિલ્ડર સાથે મિલીભગતનો રહીશોનો આરોપ. અમદાવાદની શાળાઓ બાદ વડોદરાની કલેક્ટર કચેરીને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. પોલીસની તમામ ટીમનું સઘન ચેકિંગ. ચેકિંગ દરમિયાન ન મળી શંકાસ્પદ વસ્તુ. અમદાવાદના ઈમેલ સાથે કનેક્શન છે કે કેમ તે દિશામાં તપાસ. મહીસાગરના બાલાસિનોરમાં રોલિંગ પેપરને લઈ પોલીસનું ચેકિંગ. નશા માટે ઉપયોગમાં લેવાતા પેપરને લઈને કરાઈ તપાસ. પાન પાર્લર અને નાની મોટી દુકાનો ઉપર પોલીસની રેડ. સુરેન્દ્રનગરમાં ખાણ ખનિજ વિભાગની ટીમ પર હુમલો. ગેરકાયદે થતા ખનન પર રેડ કરવા ગઈ હતી ટીમ. બેફામ ડમ્પર ચલાવી ઉડાવી દેવાની આપી ધમકી. પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમો ઉમેરી હાથ ધરી તપાસ. સુરતમાં ફરી એકવાર દેખાયો દીપડો. માંગરોળના શાહ ગામમાં મરઘાનો કર્યો શિકાર. મોબાઈલ કેમેરામાં કેદ થયો દીપડો. વારંવાર દીપડાની લટારથી સ્થાનિકોમાં ફફડાટ. દિલ્હીમાં પ્રદૂષણને અટકાવવા નવા નિયમો લાગુ. પેટ્રોલ પંપ પર પોલ્યુશન સર્ટિફિકેટ કાઢવવા માટે વાહનો આવ્યા. અલગ અલગ કેટેગરીના વાહનોના પીયુસી માટે જાહેર કરાયા ભાવ. દિલ્હીમાં હજુ પણ કાબૂમાં નથી આવી રહ્યું પ્રદૂષણ. દિલ્હી એનસીઆરમાં ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય યથાવત. વાહન વેપારને અસર પહોંચી. વિઝિબિલિટી ખોરવાતા વાહનોની ગતિ ધીમી પડી. નજફગઢ, જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ સહિતના વિસ્તારમાં હવાની ગુણવત્તા નબળી. અમદાવાદની અલગ અલગ શાળાઓમાં ધમકીભર્યા ઈમેલના કેસમાં થઈ ફરિયાદ. સાયબર ક્રાઇમના પીએસઆઈ બન્યા ફરિયાદી. 3 ઈમેલ આઈડી ધારકો સામે ફરિયાદ. પોલીસે ઈમેલ આઈડીને આધારે શરૂ કરી તપાસ. સુરતમાં દિવાલ ધરાશાય થવાના કેસમાં બિલ્ડરને મહાનગરપાલિકા બચાવતી હોય તેવો ઘાટ. બિલ્ડર સામે ન કરાઈ કોઈ કાર્યવાહી. ડેવલપર, આર્કિટેક્ટ, સ્ટ્રક્ચર એન્જિનિયર સામે કાર્યવાહી કરીને સંતોષ માન્યો. 4 ટાવર કરાયા ખાલી. વડોદરામાં રોલિંગ પેપર વેચનાર સામે પોલીસની તવાઈ. 2 દિવસમાં વડોદરામાંથી 26 લોકોની ધરપકડ. શહેર પોલીસે 16 જ્યારે જિલ્લા પોલીસે 10 લોકોની કરી ધરપકડ. મહેસાણામાં શ્રી સરકાર થયેલી જમીન બારોબાર વહેંચી દેવાતા દોડધામ. પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે સરકારી જમીનની મુલાકાત લીધા બાદ પ્રશાસન હરકતમાં. જમીનને ફરી શ્રી સરકાર જાહેર કરવાની થઈ પ્રક્રિયા. 20 થી 25 કરોડની જમીનનો બારોબાર થઈ ગયો હતો વહીવટ. સિંગ
તેલ અને કપાસિયા તેલના ભાવમાં વધઘટ. સિંગ તેલના ભાવમાં ડબ્બે ₹15નો વધારો, કપાસિયા તેલના ભાવમાં ડબ્બે ₹30નો ઘટાડો. સિંગ તેલનો ભાવ એક ડબ્બાનો થયો ₹2,605, જ્યારે કપાસિયા તેલના એક ડબ્બાનો ભાવ થયો ₹2,160. વડોદરા સુરત નેશનલ હાઈવે પાસે અકસ્માત. ખાનગી લક્ઝરી બસના ચાલકે કાબુ ગુમાવતા બસ પલટી ગઈ. 10 મુસાફરોને નાની મોટી ઈજા, જ્યારે એકની હાલત ગંભીર. કરજણના કંડારી ગામના પાટિયા પાસેનો બનાવ. નાની ઉંમરે હાર્ટ એટેકથી મૃત્યુનો સિલસિલો યથાવત. હવે ડોક્ટર પણ નથી રહ્યા બાકાત. રાજકોટમાં 32 વર્ષીય ડોક્ટર ટિંકલ કોરાટનું કાર્ડિયક એરેસ્ટથી મોત. રાજકોટની બેકબોન હોસ્પિટલમાં આઈસીયુ વિભાગમાં ફરજ બજાવતા. સુરતના ભીમરાટમાં દિવાલ ધરાશાયી થવાની દુર્ઘટના બાદ પ્રશાસન હરકતમાં. શિવ રેસિડેન્સીના 4 ટાવર કરાવાયા ખાલી. 7 નિષ્ણાતોની ટીમ પણ બોલાવાઈ. બાંધકામ પ્રોજેક્ટની રજા ચિઠ્ઠી પણ કરાઈ સ્થગિત. ડેવલપર, આર્કિટેક્ટ, સ્ટ્રક્ચર એન્જિનિયરના લાયસન્સ સસ્પેન્ડ. ચોટીલાના પ્રાંત અધિકારીની વધુ એક ખનીજ માફિયા પર તવાઈ. નાગરિકો માટે જાહેર કરેલા વોટ્સએપ નંબરમાં આવ્યો હતો મેસેજ. અભેપર ગામમાં કરેલી રેડમાં કોલસાનું વહન કરતા વાહન અને અન્ય મુદ્દામાલ જપ્ત. 9 શ્રમિકોનું પણ કરાયું રેસ્ક્યુ. થાનગઢમાં ખનીજ માફિયાના ગેરકાયદે બાંધકામ તોડતા પ્રશાસનને ભાજપના નેતાએ અટકાવ્યાનો આરોપ. થાનગઢ શહેર ભાજપ પ્રમુખ મુળુભા ગઢવીએ મામલતદારની ટીમને અટકાવી. રહેણાંક મકાનમાં ફક્ત મહિલાઓ જ હાજર હોવાથી કાર્યવાહી અટકાવ્યાનો તર્ક. 5 દિવસ બાદ ગેરકાયદે દબાણ કરાશે દૂર. કારને બચાવવા જતા ટ્રકનો અકસ્માત. સુરતના પાલ ગૌરવપથ રોડ પર દુર્ઘટના. મેટ્રોના કામકાજને લીધે હતો એકતરફી રસ્તો. કારને બચાવવા જતા ટ્રક સીધો લોખંડના પાટિયા સાથે અથડાયો. સદનસીબે જાનહાનિ નહીં. રાજ્યમાં રવિવાર સુધીમાં લઘુત્તમ તાપમાનમાં થઈ શકે છે વધારો. ઠંડીમાં આંશિક રાહત મળવાની શક્યતા. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હવામાન એકંદરે શુષ્ક. નલિયામાં સૌથી ઓછું 10.4 ડિગ્રી તાપમાન. પાર્લામેન્ટની સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ ડીજીસીએના અધિકારીઓએ કર્યા હાથ અદ્ધર. સૂત્રો અનુસાર ડીજીસીએ કમિટી સમક્ષ કર્યો દાવો. ઇન્ડિગો સંકટની નહોતી કોઈ જાણ. મીડિયા મારફતે મળી સંકટની માહિતી. જમ્મુ કાશ્મીરના સાંબામાં પોલીસ અને સેનાનું સર્ચ ઓપરેશન. શંકાસ્પદ ગતિવિધિઓના અહેવાલ બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક. કેટલાક વ્યક્તિ હથિયાર લઈને પસાર થતા પડ્યા હતા નજરે. સુરક્ષા એજન્સીઓએ શરૂ કરી તપાસ. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાનો દાવો. ભારતના કેટલાક વિસ્તાર સુધી જ સીમિત છે આતંકવાદ. જમ્મુ કાશ્મીરમાં સક્રિય આતંકી સંગઠનના તમામ કમાન્ડર ઓપરેશનમાં માર્યા ગયા હોવાનો પણ દાવો. મુંબઈમાં ફરી એકવાર ભાજપ અને શિંદે જૂથની શિવસેના વચ્ચે બેઠકને લઈને ખેંચતાણ. મહાપાલિકાના 227 વોર્ડમાંથી ભાજપે શિવસેનાને આપી 52 સીટની ઓફર. જ્યાં શિવસેનાના કાઉન્સિલર છે ત્યાં પણ ભાજપ ઉતારવા માંગે છે પોતાના ઉમેદવાર. બંને પક્ષની પહેલી બેઠકમાં ન નીકળ્યો કોઈ નિષ્કર્ષ. કાશ્મીરમાં તાપમાનનો પારો પહોંચ્યો 0થી નીચે. અનંતનાગમાં ગામ અને પહાડો પર હાડ થીજવતી ઠંડી. અનેક વિસ્તારમાં નદીના પાણી થીજી ગયા. શાળા અને કોલેજોમાં રજા જાહેર. ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસનો કહેર યથાવત. અનેક વિસ્તારમાં વધ્યું ઠંડીનું પ્રમાણ. રેલવે અને હવાઈ સેવા પર અસર. એર ઇન્ડિયાએ એડવાઇઝરી કરી જાહેર. એરપોર્ટ પહોંચતા પહેલા ફ્લાઇટની માહિતી મેળવવાની અપીલ. રાજસ્થાનના હનુમાનગઢમાં ઇથેનોલ પ્લાન્ટના નિર્માણનો મુદ્દો વધુ વકર્યો. ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે પણ મહાપંચાયતમાં લીધો ભાગ. ખેડૂતોએ સરકાર અને પ્રશાસનને 20 દિવસનો આપ્યો છે સમય. આવનારા સમયમાં હજુ પણ ઉગ્ર આંદોલનની ખેડૂતોની તૈયારી. બિહારના મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના મંત્રીના વિરોધમાં લાગ્યા પોસ્ટર. મંત્રી સંજય નિષાદના ઘર સામે એસપી નેતાએ પોસ્ટર લગાવ્યા. પોસ્ટરમાં લખ્યું, સત્તાના ઘમંડમાં મંત્રી ભૂલી રહ્યા છે મર્યાદા. અમદાવાદના હાંસોલના ગોડાઉનમાં એરપોર્ટ પોલીસે દરોડા પાડી નશો કરવામાં વપરાતા 72 લાખની કિંમતના ગોગો પેપર અને કોન કર્યા કબજે. તમાકુ સાથે ગાંજો અને ડ્રગ્સ ભેળવીને પીવા માટે વપરાતા સામાનનો મધ્ય ગુજરાત અને અમદાવાદમાં વેપાર કરતા વેપારી સામે મોટી કાર્યવાહી. ગોગો, કોન અને પેપરના વેચાણ પર પ્રતિબંધ લગાવતું મંગળવારે જ બહાર પડાયું છે જાહેરનામું. મોરબીમાં ગોગો સ્ટિકનું વેચાણ કરનાર સામે કાર્યવાહી. 2 આરોપીની ધરપકડ. ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તાર પાસે આવેલી દુકાનમાં કરાતું હતું વેચાણ.
25 નંગ રોલિંગ પેપર અને 51 નંગ ગોગો સ્ટિક કરાઈ જપ્ત. પ્રતિબંધ છતાં ગોગો પેપરના વેચાણને લઈ જૂનાગઢના કેશોદમાં કાર્યવાહી. મયુરી પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સમાંથી 5,600 રૂપિયાની કિંમતના રોલિંગ પેપર અને સ્મોકિંગ કોન જપ્ત. દુકાનદાર રાજેન્દ્રભાઈ વાસવાણી વિરુદ્ધ પોલીસે કરી કાર્યવાહી. ગાંજાના વાવેતરનો પર્દાફાશ. રાજકોટ જિલ્લાના સુલતાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 10,65,000ની કિંમતનો 21 કિલો 300 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત. આરોપી નિર્મળ નાથાભાઈ ડેર નામના વ્યક્તિની ધરપકડ. 4 પગનો આતંક યથાવત. જૂનાગઢ શહેરના રહેણાંક વિસ્તારમાં ખલીલપુર રોડ પર ખોડલધામ ટાઉનશીપ મંદિર પાસે સાંજના સમયે દેખાયા એક સાથે 2 દીપડા. રહેણાંક વિસ્તાર સુધી વન્ય પ્રાણી પહોંચતા સ્થાનિકોમાં ભયનો માહોલ. મોદી સરકાર દેશવાસીઓને આપશે ન્યૂ યર ગિફ્ટ. 1 જાન્યુઆરીથી સીએનજી પીએનજી થશે સસ્તા. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ નિયામક બોર્ડે ટેરિફમાં ઘટાડો જાહેર કરતા ગ્રાહકોને મળશે લાભ. નવી વ્યવસ્થા અમલી બનતા દેશના સેંકડો સીએનજી વાહન ચાલકો અને ગૃહિણીઓને થશે ફાયદો. 2020ના અંત સુધીમાં સમગ્ર દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ લાગુ કરવાની નીતિન ગડકરીએ સંસદમાં કરી જાહેરાત. નવી સિસ્ટમ લાગુ કરતા ટોલ પ્લાઝા પર નહીં રોકાવું પડે વાહનને. 1,500 કરોડના ઈંધણની બચત તો સરકારની આવકમાં 6,000 કરોડનો વધારો થવાનું આકલન. ટ્રેનમાં નિર્ધારિત મર્યાદાથી વધુ સામાન માટે ચૂકવવું પડશે એક્સ્ટ્રા ચાર્જ. સેકન્ડ ક્લાસમાં 35 કિલો તો સ્લીપર અને 3 સ્ટાર એસીમાં 40 કિલો સુધી મફતમાં લઈ જઈ શકાશે સામાન. ફર્સ્ટ ક્લાસ અને 2 ટાયર એસીમાં 50 કિલો તો ફર્સ્ટ એસીમાં 70 કિલો સામાનની મહત્તમ મર્યાદા. પ્રવાસીની સાથે સૂટકેસ અને બોક્સ ડબ્બામાં લઈ જવા માટે પણ સાઇઝ કરાઈ નક્કી. તેજસ, રાજધાની અને વંદે ભારત જેવી પ્રીમિયમ ટ્રેનમાં ખાણીપીણીના સાચા ભાવ જાણવા લગાવાશે QR કોડ. ટ્રેનમાં કામ કરતા વેન્ડર્સને અપાશે નવો યુનિફોર્મ અને વિશેષ QR કાર્ડ. મુસાફરો ઓવરચાર્જિંગ કે અન્ય સમસ્યાની તાત્કાલિક કરી શકશે ફરિયાદ. આવતા વર્ષે શરૂ થઈ શકે છે અમદાવાદ દિલ્હી વચ્ચે વંદે ભારત ટ્રેન. સાંસદ શોભનાબેન બારૈયાએ રેલવે મંત્રીને કરી રજૂઆત. વંદે ભારત ટ્રેન અને નડિયાદ મોડાસા ટ્રેન સેવા ફરી શરૂ કરવા માંગ. આવતા વર્ષ સુધી ટ્રેન શરૂ કરવાની રેલવે મંત્રી આપી ખાતરી. પશ્ચિમ રેલવેના 30થી વધુ દિવસના બ્લોકના કારણે અમદાવાદની ટ્રેનના ખોરવાશે શેડ્યુલ. અમદાવાદ મુંબઈ રૂટ પરની વિવિધ ટ્રેન પર પડશે અસર. 20 ડિસેમ્બરથી બ્લોક લેવામાં આવતા અમદાવાદની કેટલીક ટ્રેનના સમય, સ્ટોપેજ અને રૂટમાં કરાયા ફેરફાર. લોકશક્તિ એક્સપ્રેસ અને સૌરાષ્ટ્ર મેલ નહીં રોકાય બોરીવલી સ્ટેશન. ટ્રેનની જેમ હવે એસટી બસમાં પણ ઓનલાઈન મગાવી શકાશે જમવાનું. દેશમાં પહેલીવાર અમદાવાદમાં પાયલટ પ્રોજેક્ટની કરાશે શરૂઆત. રૂટમાં આવતા કોઈ શહેરમાંથી મુસાફરો મગાવી શકશે મનપસંદ નાસ્તો કે જમવાનું. પાયલટ પ્રોજેક્ટ માટે જાહેર કરાયું ટેન્ડર. 4 પ્લોટના વેચાણથી અમદાવાદ મનપાને 414 કરોડની આવક. શીલદ, સોલા, હેબતપુર અને વસ્ત્રાલમાં પ્લોટનું જાહેર હરાજીથી વેચાણ. શીલદના રહેણાંક માટેના પ્લોટના મળ્યા સૌથી વધુ 168 કરોડ રૂપિયા. દેશની 5,000થી વધુ શાળામાં નથી કોઈ વિદ્યાર્થીઓ. શિક્ષણ મંત્રીએ લોકસભામાં રજૂ કર્યા આંકડા. 0 વિદ્યાર્થીઓ હોય તેવી સૌથી વધુ શાળા તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાં. ખોટી રીતે સરકારી અનાજ મેળવતા લાભાર્થીઓ સામે મોટી કાર્યવાહી. ગુજરાત સહિત દેશભરમાં 2 કરોડ 12 લાખથી વધુ બોગસ રાશન કાર્ડ ધારકોના નામ યાદીમાંથી કરાયા દૂર. કેન્દ્ર સરકારે તૈયાર કરી હતી 8 કરોડ 51 લાખ શંકાસ્પદ લાભાર્થીઓની યાદી. અમદાવાદમાં ભદ્રકાળી મંદિરેથી જ હેરિટેજ વોક શરૂ કરવા મ્યુનિસિપલ કમિશનરની તાકીદ. ફૂટપાથ માટે માટી પાથરી ઉપર પથ્થર લગાવવા અનુરોધ. જમીનમાં પાણી ઉતારી શકાય તે પ્રકારે ફૂટપાથનું કામ કરવા બંછાનિધિ પાણીના સ્પષ્ટ આદેશ. ખાતરની અછતની ફરિયાદ વચ્ચે જામનગર જિલ્લામાં અપાશે વધુ 750 ટન યુરિયા ખાતરનો જથ્થો. જિલ્લાના 6 તાલુકા કેન્દ્રો અને ગ્રામ્ય સહકારી મંડળીઓમાં પહોંચાડી દેવાયો 4,200 ટન યુરિયા ખાતરનો જથ્થો. ખેડૂતોને ખાતરની અછતની અફવાઓથી દૂર રહેવા માટે અપીલ.
21 ડિસેમ્બરથી કચ્છના માંડવીના દરિયાકાંઠે 11 દિવસીય બીચ ફેસ્ટિવલનો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પ્રારંભ કરાવશે. લેઝર લાઇટ શો, લાઇવ મ્યુઝિક, દરિયાઈ રમતો સહિતના મુખ્ય આકર્ષણો રહેશે. રોપ ક્લાઇમ્બિંગ, સોમ્બિંગ, ટગ ઓફ વોર, બર્મા બ્રિજ સહિતની પ્રવૃત્તિઓ થશે. રશિયા પર યુક્રેનના રાષ્ટ્રપતિનો આરોપ, યુદ્ધને બિનજરૂરી ખેંચી રહ્યું છે રશિયા. આવનારા વર્ષને પણ યુદ્ધનું વર્ષ બતાવવાની રશિયાની તૈયારી હોવાનો ઝેલેન્સ્કીનો આરોપ. અમેરિકાનો શાંતિ પ્રસ્તાવ ચડાવી દેવાયો છે અભેરાઈ પર. યુક્રેન પર હુમલાની વચ્ચે રશિયાની યુક્રેનને ચેતવણી. શાંતિ વાર્તા અંતર્ગત રશિયાની શરતો ન માનવાનું યુક્રેનને ભોગવવું પડશે પરિણામ. યુક્રેન શરતો નહીં માને તો રશિયા યથાવત રાખશે સૈન્ય કાર્યવાહી. રશિયાના રાષ્ટ્રપતિએ રાજદ્વારી દબાણ વધારવાની પણ કરી તૈયારી. અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે ગજગ્રાહ વધ્યો. ડોનાલ્ડ ટ્રમ્પની વેનેઝુએલાને ધમકી. અમેરિકાની ચોરેલી સંપત્તિ પરત કરવા ફરમાન. વેનેઝુએલાના ઓઇલ ટેન્કરની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધનો ટ્રમ્પનો આદેશ. સૈન્ય કાર્યવાહીની આપી ધમકી. વેનેઝુએલાની સંસદનો ડોનાલ્ડ ટ્રમ્પને વળતો જવાબ. ઓઇલ ટેન્કરની નાકાબંધીનો આદેશ કર્યો રદ. નેશનલ એસેમ્બલીના અધ્યક્ષે અમેરિકા સામે હાર ન માનવાની બતાવી તૈયારી. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની બેઠક બોલાવવા અપીલ. દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયામાં તણાવ. દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં પોલીસ સ્ટેશન પર થયો હુમલો. સ્થાનિક સશસ્ત્રધારી હુમલાખોરોએ કર્યો હુમલો. હુમલાની ઘટના બાદ સેનાએ સંભાળ્યો મોરચો. હુમલાખોરોને સરેન્ડર કરવાની ચેતવણી. ઇઝરાયલ અને ઇજિપ્ત વચ્ચે અત્યાર સુધીના સૌથી મહત્વના કરાર. બંને વચ્ચે થઈ ગેસ ડીલ. આવનારા 15 વર્ષ સુધી ઇજિપ્તને ગેસ એક્સપોર્ટ કરશે ઇઝરાયલ. $35 બિલિયન ડીલને મળી મંજૂરી. ઇલેક્ટ્રિકલ વાહનની 7 અબજની સબસિડી અટકાવતા ટ્રમ્પ સરકાર સામે અમેરિકાના 16 રાજ્યોએ ખખડાવ્યા કોર્ટના દ્વાર. સત્તા પર આવતા ટ્રમ્પે ઈવીને લગતા કાર્યક્રમોનું ભંડોળ રોકવા માટે રાજ્યોને આપ્યા હતા આદેશ. રાજ્યોનું રોકી રખાયેલું મોટાભાગનું ભંડોળ જારી કરવા ફેડરલ જજે ટ્રમ્પ પ્રશાસનને આપ્યા આદેશ. ઉત્તર પશ્ચિમ ચીનમાં બદલાયો મોસમનો મિજાજ. અનેક વિસ્તારમાં ભારે હિમવર્ષા. રસ્તા પર જામી ગયા બરફના થર. ઘરની છત અને છોડ વૃક્ષ પણ બરફથી ઢંકાયા. જનજીવનને અસર. કામ વગર બહાર ન નીકળવા સરકારની અપીલ. લગ્નની ચર્ચાઓ વચ્ચે અભિનેત્રી રશ્મિકાની ગર્લ્સ ગેંગ સાથે શ્રીલંકામાં મોજ મસ્તી. બીચ, સુંદર સાઇટ સીન, ખાણીપીણીની તસવીરો સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ. અહેવાલ મુજબ ફેબ્રુઆરી 2026માં રશ્મિકા મંદાના સાઉથ સ્ટાર વિજય દેવરકોંડા સાથે ઉદયપુરમાં કરવાની છે લગ્ન. 60 કરોડ રૂપિયાની છેતરપિંડીના આરોપના કેસમાં રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીએ તોડ્યું મૌન. દંપતીએ સોશિયલ મીડિયામાં લખ્યું, આરોપ પાયા વિહોણા. આધાર વગર અપાયો ગુનાહિત રંગ. મામલો કોર્ટમાં પેન્ડિંગ હોવાથી સંયમ રાખવા મીડિયાને પણ કરી અપીલ. પ્રેમાનંદજી મહારાજના સત્સંગમાં મળેલી શિખામણ એક જ દિવસમાં ભૂલ્યો વિરાટ કોહલી. એરપોર્ટ પર ઉત્સુકતાથી મળવા આવેલા દિવ્યાંગ ફેન સામે પણ કોહલીએ ન જોયું. સ્ટાફે બાવડું પકડીને દિવ્યાંગને ખદેડ્યો. એરપોર્ટ પરની ઘટનાનો વિડીયો વાયરલ થતા સોશિયલ મીડિયામાં ભારે નિંદા.